અનાજ ખાવાની આ એક ભૂલ તમારા શરીરમાં કફ દોષને વધારશે, ચરબીને વધારશે અને એટલી હદે કે તમને ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટ્રોલ જેવા ગંભીર રોગો પણ કરી શકે છે. આ ભૂલ કઈ છે? મિત્રો, તમને બધાને ખબર હશે કે આપણા વડીલો આખા વર્ષનું અનાજ ભેગું કરી રાખતા અને પછી એનો ઉપયોગ કરતા. પણ આજકાલ આપણે ડાયરેક્ટ નવા ઘઉં લઈ આવીએ છીએ, તરત પીસાવીએ છીએ, કાં તો આપણે જે છે ડાયરેક્ટ તૈયાર જે છે એ લોટ લઈ આવીએ છીએ. આ ભૂલ કેટલી ખતરનાક છે? આયુર્વેદમાં લખ્યું છે નવીન ધાન્ય, એટલે કે જે નવું ધાન છે એનું સેવન તમે કરશો તો તમારા શરીરમાં કફ અને મેદ દોષ વધશે, કારણ કે આ ધાન પચવામાં ખૂબ ભારે હોય છે, કફકારક છે અને શરીરમાં ચરબીનું પ્રમાણને વધારે છે. એટલે જે પણ લોકોને અપચો, ચામડીની સમસ્યા, ડાયાબિટીસ અથવા તો વજન વધારે રહેતું હોય એ લોકોએ નવું ધાન્ય ન ખાવું જોઈએ. ખાસ કરીને મારી તો નમ્ર વિનંતી છે કે દરેક વ્યક્તિએ જૂનું ધાન જ ખાવું જોઈએ, જે આપણી વડીલોની પરંપરા હતી. આપણા ધાન સંગ્રહના રિવાજો ખૂબ જ સાયન્ટિફિક હતા. એ વાત સાથે તમે સહમત હો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.